બોટાદની રાણપુર ગ્રામ પંચાયત દ્વારા 13 જાન્યુઆરી અને 14 જાન્યુઆરી દરમિયાન ઉત્તરાયણના પર્વ નિમિત્તે ગ્રામ પંચાયત બહાર રોડ પર જાહેરમાં સ્ટોલ ઊભો કરવામાં આવ્યો હતો અને રાણપુર પાંજરાપોળના 1500થી વધારે અબોલ પશુઓ માટે ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો। આ 2 દિવસમાં રાણપુર પાંજરાપોળના સરપંચ, ઉપસરપંચ, સદસ્યો અને કર્મચારીઓ દ્વારા રાણપુર શહેરમાં 2 દિવસ ખરીદી કરવા આવતા લોકો પાસેથી ₹2,11,101 રૂપિયાનો ફાળો એકઠો કરી રાણપુર પાંજરાપોળને અર્પણ કરવામાં આવ્યો છે। રાણપુર ગ્રામ પંચાયત દ્વારા અબોલ પશુઓ પ્રત્યે સંવેદના અને ઉદારતા દાખવી અબોલ પશુઓના ઘાસચારા માટે ફાળો એકત્રિત કરવામાં આવ્યો। 9 વર્ષ કરતાં વધારે સમયથી દર વર્ષે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા આ પ્રકારે ઉત્તરાયણના પર્વ પર સ્ટોલ ઊભો કરી ફાળો એકઠો કરવામાં આવે છે। અમે છેલ્લા 9-10 વર્ષથી તારીખ 13 અને 14 ઉત્તરાયણ નિમિત્તે પાંજરાપોળના અબોલ જીવ માટે ફાળો એકત્રિત કરીએ છીએ। આ વર્ષે 2,11,101 જેવી રકમ આજે અમે અર્પણ કરી છે અને ઘણા આ રકમ તો બહુ ન કહેવાય, 1600 ઢોરનું નિર્માણ કરે છે। ત્યારે આ માધ્યમથી એવું કહેવા માગું કે ઘણા ગામના આવી સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને હજુ પણ વધારેમાં વધારે ગામો, વધારેમાં વધારે સેવાભાવી સંસ્થાઓ આમાં જોડાય તો પાંજરાપોળના વહીવટદારોને અને એના કર્મચારીગણને ઘણું અનુકૂળ રહે। છેલ્લા લગભગ 9-10 વર્ષથી પૂર્વ સરપંચ શ્રી અબ્બાસભાઈ છગનભાઈ ખલાણીથી જે શરૂઆત થયેલી, એમને શરૂઆત કરેલી ત્યારથી આજ દિવસ સુધી ગ્રામ પંચાયત દ્વારા, ગ્રામજનો દ્વારા અને જીવદયા પ્રેમીઓ દ્વારા ઉત્તરાયણ મહાપર્વના દિવસે દાન એકત્ર કરી અબોલ જીવોને ઘાસચારા માટે રાણપુર પાંજરાપોળને દાન આપે છે। જેમાં આજે વસુભા જીવુભા પરમાર સરપંચશ્રીના અધ્યક્ષસ્થાને એમની પૂરી ટીમ દ્વારા આજે 2,11,101 રૂપિયાનું માતબર રકમનું અનુદાન રાણપુર પાંજરાપોળને મળેલ છે।